ઝઘડિયા તાલુકાના પીપળપાન ખાતે કરજણ જળાશય યોજના આધારિત મોટી ભમરીથી વાડી અને કપાટ સુધી ઉદ્વહન સિંચાઈ પાઇપલાઇન પ્રોજેક્ટનું પાણી આવતા તાલુકા પ્રમુખ તેમજ ખેડૂતોએ પાણીના વધામણા કર્યા હતા. કરજણ જળાશય યોજના આધારિત મોટી ભમરીથી વાડી અને કપાટમાં ઉદ્વહન સિંચાઈ પાઇપલાઇન પ્રોજેક્ટની કામગીરી હવે પૂર્ણ થઈ ગઈ છે, જેથી ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે છે. તે ઉદ્દેશથી આજ રોજ ઝઘડિયા તાલુકાના પીપળપાન ગામ ખાતે ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્ર વસાવા તેમજ ગ્રામજનો અને ખેડૂતો દ્વારા પાણીના વધામણા કરવામાં આવ્યા હતા. આ યોજના હેઠળ વર્ષોથી પાણીથી વંચિત ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહેશે. ઝઘડિયા તાલુકાના પીપળપાન તેમજ રામપોર, ચોકી, ખોડા, આંબા, આમલઝર જેવા વિસ્તારના ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ મળશે, જેથી આ વિસ્તારના ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી. તેમજ ખેડૂતોએ ધારાસભ્ય અને તાલુકા પંચાયત પ્રમુખનો આભાર વ્યક્ત કર્યો હતો. રોજ મોટી ભમરી સિંચાઈ યોજનાનું પાણી અમારા સૌ નજીકના ગામો જેવા કે પીપલપાન, ચોકી, આમલઝર, ખોડાઆંબા, રામપોર મળ્યું છે. અમને ખૂબ આનંદ છે. અમારા જે આ નદીના આજુબાજુના જે ખેતીના ભાઈઓ હતા, ખેડૂતો હતા, સૌ ઉનાળાના પાક લઈ નતા શકતા અને પશુને પીવાનું પાણી પણ મળતું ન હતું. ને આજે અમને ખૂબ આનંદ છે કે આજે પાણીનું મળી ગયું છે નદીમાં અને ખેડૂતોને પણ ખૂબ ઉલ્લાસ છે. ને અમે સૌ આગેવાનો અને ગામના બધા વડીલોને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. માનનીય શ્રી રીતેશભાઈ વસાવા સાહેબ અને જયેન્દ્રભાઈ વસાવા સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હું શ્રી આટ્યાભાઈ જેઠાભાઈ વસાવા, રહેવાસી સિયાલી, અત્યાર સુધી તલાટી તરીકે નોકરી કરી છે, પણ ખેતીનું કામ પણ અમે જાતે કરીએ છીએ. તો અમારા વિસ્તારમાં રામપોરથી માંડીને અમલઝર, રામપોર, ખોડાઆંબા, પીપલપાન, ચોકી અને બીજી એક ખાડી અમારા વિસ્તારમાં આવેલી છે. મોટા આણંદરા, બલેશ્વર, કોલીવાડા, કોટિયામઉ, સિયાલી, ભોજપુર, નાના આણંદરા એ વિસ્તારના ખેડૂતો જે ઉનાળામાં આ નદીઓ ખૂબ સુકાઈ જાય છે, તો એ નદીઓમાં પાણી રહેતું નથી અને ઉનાળામાં ખેડૂતો નવરા કોઈ પ્રોજેક્ટ કરી શકતા નહોતા. તો અમારા વિસ્તારના ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવા અને અમારા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ વસાવાને જયેન્દ્રભાઈ વસાવાને અમે વારંવાર રજૂઆત કરી અને આ સાહેબોએ અથાગ પ્રયત્ન કરી ખૂબ તનતોડ મહેનત કરીને આ પ્રોજેક્ટને મોટી ભમરીથી અમારા વિસ્તારમાં એ લોકોએ પાણી લાવી આજે એનું ચાલુ કરી આપ્યું છે. તો અમે અમારા સૌ ગામ વતી તરફથી, આગેવાનો તરફથી આ બંને સાહેબોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય હિન્દ, જય